હું મારા માટે ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં, માર નથી ચા પીવી. કેમ? હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય? કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો, એમાં લાલ તો થઈ નહીં, ચા પીએ કાળી પડી જાય. બધાના ઘરવાળા આવે એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે? એકા મારો જ ઘરવાળો છે, નકરું ભાષણ જ આપે. પેલા રીટાબેન ના હસબન્ડ ને જો કેવી ગિફ્ટ આપે. તમે કોઈ દી મને આપ્યું કાંઈ? શું વાત કરે? ત્યાં જઈને પૂછી આવ એકવાર. એના હાટુ હું એકવાર ગિફ્ટ લઈને ગયો તો, અંદર ગયો ને ત્યારે ઘરવાળો બેઠો હતો, જઈને ભાગી આવ્યો પાછો. આવી ગયા. હા, હું આમથી એમ હાલ્યો આવતો હતો ને તે સામેથી એક ગધેડો આવતો હતો. તે ગધેડો દીદી મારે છે. એટલે ઈ ગધેડો સામેથી આવે અને હું અહીંથી દીદીન કાઈ કે ના. એ તમે બે સાના મના રહ્યો, મને ગધેડાની વાત સાંભળવા દ્યો. હા, હું તમ કહેતા હતા. તું ધોપતી એટલે તું મારતી નહીં બાપા, મારતી નહીં. પંખો નાખું છું પ્રાણ જીવન. પ્રાણ જીવન એક નામમાં બે વિલન ઘુસાડ્યા. જો મૂકી દે. જો મારે તને એક રિક્વેસ્ટ કરવી છે. ગઈકાલે રાત્રે અહીંયા જે કંઈ પણ બન્યું, કનુ કાગડો જે કાંઈ પણ બોલી ગયો એ બધું ભૂલી જા વાલી. મનમાં કોઈ જાતની શંકા રાખતી નહીં, કારણ કે શંકા એ વિનાશનું મૂળ છે. હૈલા અવિનાશ પણ આમ જ કે છે. અવિનાશ કોણ? મારો ડાન્સ ટીચર. ડાન્સ ટીચર? એટલે તું શું ડાન્સ શીખવા જાય છે? હાસ તો આહા. બ્રેક ડાન્સ, બોલ ડાન્સ, ઝુમ્બા ડાન્સ. વાહ વાહ વાહ. આજા ડાન્સ ટીચર. રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય. આવે જ ને, રોજ જ આવે. એનો જીવ બળે છે. શું કામ? રોજ મને કહે છે બેબી તું ખુલ્લી આંખે કૂવામાં પડી. તું કૂવામાં પડી જ? હા, એ પણ પાણી વગરના. ટોટલ યુઝલેસ. બસ સલકા, તું યુઝલેસ, તારી માં યુઝલેસ. એ सॉरी. हमसे पंगा मत लेना वखारिया. जिस तूफान में लोगों के छपरे उड़ जाते हैं, उस तूफान में हम अपना चणिया सुखाते हैं. શું ટ્રેનિંગ આપી જુઓ સાલીને. तूफान में चणिया सुखाते हैं और वर्का लेंगा भीना करते हैं. સાહેબ તમારે માટે આ મનોરંજન છે, પણ મારી મેથી મરાઈ ગઈ છે ખરેખર. મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે, અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ. ટેરરિસ્ટ લેડી. અરે પપ્પા પ્લીઝ આ પીવાનું બંધ કરો. લા ભાઈ પીવા દે ને. આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે ને. છતાં મેં લગ્ન કર્યા ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે મારી આજ. ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. ચીટર, આખું ફેમિલી ચીટર એની જાતને સાલા. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો. ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે. હદ કરો છો હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં.
મન નથી થતું એ જુદી વાત છે. જો સમાજ સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. હા ભાઈ હા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય, ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. એ જ કરું છું. હા. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં, પાટલુનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. જરૂર શું લંગડીને? નુકસાન કરાય. એની માને પાછું કોબીનું શાક. હાથ જોડું, તું મહેરબાની કરતે આ શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. આ કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો, પેટમાં ત્રાસ છે, ત્રાસ. અરે ભગવાન, આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આણે કોબીનો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉપકા આવે છે. હા, કોબી કોબી કોબી. હલો, કોબી સ્પીકિંગ. આમાં કોબી બોલાઈ જાય તારે લીધે. તારું નખો જ જાય સાલા કાગડા. આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે ટપક્યો. મારી પથારી ફરી જવાની છે. બેસ બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને, બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર ઉપાધિ, મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને સંભળાતું નહીં મળે. માને તું બેરો થઈ ગયો? ના ના, એવું નથી, હું બેરો થઈ ગયો છું. એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી, માફ કરજો. તમે ભાભી જ છો ને? બાકી આ ઉપાધિનો ભરોસો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા આવ્યો. હોસ્પિટલમાંથી? ભાભી, આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. 5 વર્ષે મહિલા પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા તો અમેરિકા એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે. ચલો કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં, શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું અરે છે. તારે શું? જો ને તારે. તું અંદર જાય એના માટે શરબત લઈ આવજા. જલ્દી જા. હે પ્રભુ, આ નવા વર્ષ 2024માં મારા તમામ દુઃખ અને દર્દ દૂર કરજો અને બધી તકલીફો પણ દૂર કરો પ્રભુ. બસ આટલી જ મારી આ પ્રાર્થના છે. अभी मजा आएगा ना भिड़ो. हे भगवान, तेरी लीला अपरंपार है. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. આમ ઊભા થાવ, કામે જાઓ, નહીંતર આપણે લે ફાટો. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये दुख का खत्म नहीं होता बे. चप्पल
સીધું કરી નાખવું તો ઊંધું ન રખાય. કેમ ક્યાં છે? ઝઘડો થાય ઘરમાં, ઝઘડો થાય. જાઓ. એ ઘર આ છે, ઈ ફર્યું છે, એને ગમે એમ એને રહેવા દે ને સીધું કે ઊંધું. પણ ન રખાય. જાઓ ને તમે, સીધું કરી નાખો ને. શું યાર ગાંડા જેવી વાતો કરી રાખો. હું ગાંડી છું? આ સીધું કરી નાખો, ન રખાય ઘરમાં. તમે ગાંડા જેવી વાત કરો છો, હું નહીં. એટલે હું ગાંડો છું? હું એવું નથી તો કહેતી. તો તમે તું ગમે ત્યારે કેમ એમ બોલે છે ગાંડા ગાંડા? હું ગાંડો લાગુ તને? તો હું લાગુ તમને ના, ગાંડી? ના, તો તું નથી તો હું છું? ગમે ત્યારે બોલી દે. તમે બોલો છો, હું નથી બોલ્યું. મેં શરૂ નથી કર્યું, તમે કર્યું છે. તું બોલી કે ઝઘડા થાય ચપ્પલ ઊંધા હોય તો. પણ તો ન રખાય, સીધું કરી એ નાખો. ન થાય. થાય. કાંઈ ન થાય કહું છું તોય. થાય. ના, ના, કહું થાય. છું. ઝઘડો થાય. ઝઘડો થાય. તને હું તું તને ઝઘડો થાય. સીધું કરી નાખો. ક્યાં નહીં કહું છું, માનતા નથી એકવાનું. કેટલી વાર બોલી હું તમને? કરું સીધું? પહેલા બોલતી હતી કે રહેવા દો, ઝઘડો થાય, મૂકી દો સીધું. કોઈ એકવાનું ન માને.